આ વિડીયો ઇન્દ્રોડા પાર્ક કે જે ગાંધીનગરમાં આવેલ છે તેની માહિતી માટે બનાવેલ છે. બસ અમે ઇન્દ્રોડા પાર્કમાં આવી ગયા છીએ અને અમે અંદર વળી રહ્યા છીએ. ઇન્દ્રોડા પાર્કમાં ટિકિટના ભાવમાં આખી ટિકિટના 30 રૂપિયા અને જો તમે 4 વ્હીલર લઈ ગયા હોય તો એના 30 રૂપિયા આપવાના રહેશે. અહીંયા પાર્કિંગની સારી સુવિધા ઉપલબ્ધ છે. ગેટ આગળ તમારી ટિકિટ ચેક થશે અને ત્યારબાદ તમે પ્રવેશ મેળવી શકશો. અહીંયા ઇકો ફ્રેન્ડલી ગ્રીન વેડિંગ કોન્સેપ્ટ પણ બનાવેલા છે, જેની જાણકારી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અમે ઇન્દ્રોડા પાર્કમાં આવી ગયા છે, ટિકિટ લઈ લીધી છે અને પહેલું બોર્ડ છે ફોરેસ્ટ. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ફોરેસ્ટ આવેલા છે, આણંદ, અમદાવાદ, ભાવનગર, ભરૂચ વગેરે સ્થળોએ ક્યાં જંગલો આવેલા છે એ બધા મેપમાં દર્શાવેલું છે. આ બોર્ડ ડાયનાસોર અને ફોસિલ પાર્કનું છે, જેના ઉદ્ઘાટન નિમિત્તે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થઈ રહેલું છે. તારીખ છે 5 જૂન 2002, વિશ્વ પર્યાવરણના દિવસે ઉદ્ઘાટન થયેલું છે. જુરાસિક પાર્કમાં આવા ડાયનાસોરના સ્ટેચ્યુ પણ આવેલા છે અને ઘણા બધા નાના મોટા સ્ટેચ્યુ જોવા મળશે. ડાયનાસોરનું સ્ટેચ્યુ આવેલું છે તે આપણે જોવા જઈએ અને વિસ્તૃત માહિતી મેળવીએ.
આ મોટા મોટા સ્ટેચ્યુ આવેલા છે ડાયનાસોરના. જે આ મોટું મોટું દેખાય એને એલોસોરસ કહેવામાં આવે છે. ઓલોસોરસ. જે આ સાઈડમાં આવેલું છે એને સ્ટેગોસોરસ કહેવામાં આવે છે, જે વિશાળ કાન ધરાવે છે. અહીંયા આ કેબિનમાં ડાયનાસોરના ઈંડાની જાણકારી મેળવી. આ અમેરિકન મ્યુઝિયમ ઓફ નેશનલ ઇન્ડસ્ટ્રીના ત્યાંથી ઈંડા આવેલા છે, જેને આ રીતે પ્રદર્શનમાં મૂકવામાં આવેલા છે. આ બધા ડાયનાસોરના અવશેષો આવેલા છે એમના શરીરના. બહુ પુરાના જૂના સંગ્રહ કરેલા અને જોવાલાયક સ્થળોમાં મૂકવામાં આવે છે. આ પ્રાચીન અવશેષો ડાયનાસોરના. આ જેલેમડા લેસ્ટિસ નામના પ્રાણીઓ આવેલા છે નાના નાના. આ બધા ડાયનાસોરના અવશેષો આવેલા છે, જે બહુ વર્ષો પહેલાના છે. આમાં પાછું બોર્ડ મારેલું છે રેલિંગ ઓળંગીએ કોઈએ જવું નહીં. આપણા આ ઇન્દોરા પાર્કના છે ને નિયમો અને ફોલો કરતા રહેવા જોઈએ અને જરૂરી છે. આ બધા નવા નવા અવશેષો અને દેશ વિદેશથી આવી રહેલા છે, જેનું પ્રદર્શન માટે જોવાલાયક સ્થળો મૂકવાનું કામ ચાલી રહ્યું છે. આ બધા જૂના જૂના દેશ વિદેશોમાંથી આવેલા છે, અવશેષો મૂકવામાં આવેલા છે. વિશેષ માહિતી મૂકવામાં આવેલી નથી. આને બ્રોન્ટોસોરસ કહેવામાં આવે છે, જેની વધુ જાણકારીમાં આ બોર્ડમાં લખેલું છે. અને બાફ બહુ છે, પરસેવો ખૂબ બળવા આવે છે. ટૂંક સમયમાં વરસાદ પડે એવું વાતાવરણ થયું છે. આને ટ્રાયસીરેટોપ કહેવામાં આવે છે. આ પાણીમાં કમળ ખીલેલા છે, થોડો વરસાદ પડશે એટલે કમળ ખીલવાના ચાલુ થશે.
અને મેગાલોસોરસ કહેવામાં આવે છે. એ જંગલી જાનવર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એનું બોર્ડ વિસ્તૃત માહિતી નીચે મુજબ છે. હા હા હા, મોટું મોટું વિશાળકાય સ્ટેચ્યુ, બરાબર, જેનું નામ છે અ, રાજા સોરસ નર્મદે સિંહ, જેને માહિતી આ બોર્ડમાં લખેલી છે. આ માહિતી આટલી બધું એટલે વાંચતો નથી કે તેનો સમય વધારે થઈ શકે, એટલે બોર્ડમાં વાંચી લેવું છે. જેમાં આખા માણસો ગળી જાય. હે? વિશાળ સ્ટેચ્યુ. આ સ્ટેચ્યુમાં આવા દેખાય છે, લાઈવ જોવામાં આવે તો બધા વીક લાગે એવું. હસવાની. હા હા હા, વીક લાગે એવું સ્ટેચ્યુ છે. સરસ સરસ એનિમલ્સ ના સ્ટેચ્યુ મૂકવામાં આવે છે. આ શું છે ખબર પડતી નથી, અત્યારે કામ ચાલુ છે. કંઈક જોવાલાયક મૂકવામાં આવે છે, અને જે બની રહી છે. વર્ષો પહેલા આ પહેલું સ્ટેચ્યુ દેખાય એવા આદિમાનવ દેખાતા હતા. ધીમે ધીમે વર્ષો જતા રહ્યા એમ માનવમાં પરિવર્તન આવવા લાગ્યું, અને અત્યારે આપણે દેખાઈએ છીએ એવા અત્યારે એટલું પરિવર્તન આવી ગયું. ફોટો પાડો. અરેબિયન સી નો મેપ આવેલો છે. વરસાદ પડવાની 19% શક્યતાઓ છે. જોરદાર બફારો છે, વાદળછાયું વાતાવરણ છે. ઘણા બધા સ્ટેચ્યુ આવેલા છે, અને સ્ટેચ્યુ ની આગળ બોર્ડ પણ તમને મારેલા છે, જેથી કરીને વાંચીને તમે તેની જાણકારી મેળવી શકો. આ વિશ્વના જૈવ મંડળો એનો મેપ આવેલો છે. કઈ જગ્યાએ કયું પ્રાણી વધારે પડતા જોવા મળે છે એનો મેપ છે, અને જેની વિસ્તૃત માહિતી આ બોર્ડમાં આવેલી છે.
આ પેસિફિક ઓશિયન છે, આ ઇન્ડિયન ઓશિયન, પેસિફિક ઓશિયન. આ બધા દરિયા બતાવવામાં આવે છે. આ પણ એ જ છે નકશો મેપ, આ દરિયા એ જ છે. આ 6.5 કરોડ વર્ષો પહેલાનું છે. એમાં મહાસાગરો, દરિયાઈ જે તમને કઈ કઈ આકારમાં દેખવામાં આવે છે. દૂરથી તમે જોઈ શકો તો આવા આકાર દેખાય દરિયાના. આ 15 કરોડ વર્ષો પહેલાની પૃથ્વી છે, જે પેલા આવી દેખાતી હતી. મેક્સિમમ મહાસાગરો દેખાય છે. અને આ છે આપણી વિસ્તૃત પૃથ્વીનો મેપ, ગોળો, જેમાં છે ને તેની અંદરની ભૂગર્ભમાં આ રીતે લેયર આવેલા છે. અને આપણી પૃથ્વી કેટલા લેયરમાં બનેલી છે એ આ જુદા જુદા પૃથ્વીના ગોળામાં બતાવવામાં આવી છે. પહેલા કયું લેયર આવે છે, પછી શું આવે છે, અંડરગ્રાઉન્ડ શું શું છે. અને એનાથી વધુ માહિતી મેળવવી હોય પૃથ્વીના અંદરના પેટાળમાં તો આ મેપ જોઈ લો. આ જુદા જુદા ગ્રહો ના મેપ મૂકેલા છે, ફોટા મૂકેલા છે, જેની વિસ્તૃત માહિતી પણ તેમાં નીચે આપેલી છે. જેમાં આપણે આ અર્થ છે, આપણી પૃથ્વી છે. જ્યુપિટર, માર્સ, મૂન, અર્થ, આ બધા એમાં આ પૃથ્વી છે. અહીંયા આરામ કરવાની પણ બેઠક વ્યવસ્થા છે. ગ્રીનરીની મજા માણી શકો છો. જોરદાર ગ્રીનરી આવેલી છે. અને જો એક વરસાદનું ઝાપટું પડી જાય તો ઓર મજા આવે. ગ્રીનરી ગ્રીનરી, ગમે તેવો થાક હોય તો ઉતરી જાય. ઠંડા પાણીની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેવી રીતે જોવા આવતા લોકોને તકલીફ ના પડે. ભલે.
અહીંયા બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમને આ જોઈને બધું થાક લાગ્યો હોય તો તમે આરામ કરી શકો છો. સામે એક બેબી બધું જોઈ રહી છે, એને બોલાવું છું. એમને થોડા પ્રશ્નો કરીને એના જવાબો જાણીએ. બેટા અહીંયા બેસ. શું નામ તારું? નિયા. નિયા. કેટલી વાર આવી જોવા? હું તો ઘણી વાર આવી છું. આજે ટાઈમ મળ્યો એટલે હું આવી. પર્યાવરણનું છે એટલે હું આવી છું. અને પહેલી વાર ક્યારે આવી હતી? પહેલી વાર હું નાની હતી ત્યારે મમ્મી પપ્પા સાથે આવી હતી. અને તે પહેલા આવી હતી ને અત્યારે શું ફેર લાગે? અત્યારે ખાસું બધું બોર્ડ ચેન્જ થઈ ગયા છે ને ગ્રીનરી બહુ બધી થઈ ગઈ છે અને છે ખાસું બધું છે. આ ઇન્દ્રોડા પાર્કનું મેપ આવેલું છે. કઈ જગ્યાએ કયું શું શું જોવાનું છે એમાં અંદર લખેલું છે. એની વિસ્તૃત માહિતી અહીંયા આપેલી છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ સર્પગૃહ, જેમાં જુદી જુદી જાતના સાપ આવેલા છે. આ બોર્ડ પ્રમાણે રાઈટ સાઈડ સિંહ, વાઘ, દીપડા જોવા મળશે અને લેફ્ટ સાઈડ મગર, કાચબા જેવી અનેક પ્રજાતિ જોવા મળશે. જે અમારા ભાગ નંબર 2ના વિડીયોમાં જોવા મળશે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.